નમસ્કાર. ચૂંટણીઓ આવતી રહે, જતી રહે, વાયદાઓ થતા રહે, કેટલા વાયદા પૂરા થાય છે જનતા બખૂબી જાણે છે. અને 5 વર્ષે શું વેચાય છે, શું નથી વેચાતું, એ ચર્ચા ચાલતી રહેશે. જ્યાં સુધી ગુજરાતની વાત છે, શિક્ષણ વ્યવસ્થાની વાત છે, શિક્ષકોની વાત છે, તીડ ઉડાડ્યા ભૂતકાળ થયો. પણ નોકરી માટે તમે એક્ઝામ આપો, બધી જ ક્વોલિફિકેશન પૂરી કરો, એક પ્રક્રિયા નક્કી કરી છે. પ્રક્રિયા પૂરી કરીને તમે બેઠા હોય ઘરે અને બાદમાં તમે રાહ જુઓ, ગાંધીનગરથી વાયદો કે આદેશ અપાય અને ડંકાની ચોટ પર અપાય કે આ સમય દરમિયાન આ ભરતી પૂરી થઈ જશે. પરંતુ ન થાય, યાદ દેવડાવવા જો ગાંધીનગર વિદ્યાર્થીઓ જાય અથવા તો ભાવિ શિક્ષકો જાય તો ટીંગાટોળી થાય. જો કે એ પણ નવું નથી. ઘણા બધા ઉમેદવારોની પહેલા પણ ટીંગાટોળી થઈ ચૂકી હતી. આજે પણ ટીંગાટોળી થઈ. ટેટ પાસ અને ટાટ પાસ જે ઉમેદવારો છે એની ફરીથી ટીંગાટોળી થઈ. પણ જે ઉમેદવારો છે બહુ મુહૂર્ત બહુ યોગ્ય પસંદ કર્યું છે. બાકી નેતાઓ સાંભળે છે ક્યાં? વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં મારા અને તમારા વોટથી અલગ અલગ વિસ્તારમાંથી જે ધારાસભ્ય બને છે, વિધાનસભામાં બેસે છે, એ જે તે વિસ્તારના જે પ્રશ્નો છે એ ઉઠાવે છે અને સરકાર પાસે હિસાબ અને જવાબ માંગે છે. સંખ્યા કોની કેટલી છે મહત્વની નથી. સંખ્યા એ મહત્વની છે કે ગુજરાતની કેટલી શાળાઓમાં કેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. નેતાઓની જેમ શિક્ષકોની જગ્યા એટલી ઝડપી ભરાતી નથી. અને આપણે ત્યાં તો એ કિસ્સો છે કે ભૂતકાળના શિક્ષણ મંત્રીએ બહાર પાડેલી ભરતી વર્તમાન શિક્ષણ મંત્રી કરી રહ્યા છે, હજી પૂરી નથી થઈ. આ વાસ્તવિકતા છે. અને આ વાસ્તવિકતા વચ્ચે દરેક વખતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી, કેબિનેટ મંત્રી બંને વાત કરે. બંને શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિ છે અને બંનેને ખબર છે કે ખરેખર સ્થિતિ એ છે. આજે પણ લિસ્ટ માંગશો, ઓરડાઓની તો ખપત છે જ. જર્જરિત ઓરડાઓ જે હજુ બન્યા નથી, ક્યાં કેટલા શિક્ષક છે, હજારો વખત આ મીડિયા માધ્યમોથી સ્ક્રીન ઉપરથી તમને આંકડા સાથે બતાવ્યું છે. હજુ તો નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષકો ગણીએ તો આનાથી 2 ગણા થશે. જો કે એ વાત અલગ છે કે નવી શિક્ષણ નીતિમાં જે બજેટ આપવાનું હોય છે એટલું પણ આ વખતે કેન્દ્ર સરકારે બજેટ નથી આપ્યું. 4%નો ખર્ચ તો રાજ્ય સરકાર કરે છે. તો પછી આ વાયદાઓની ટીંગાટોળી કેમ થઈ રહી છે? ઘણા બધા મોકાઓ પર હું ખુદ ફિલ્ડ રિપોર્ટિંગમાં જ્યારે ગયો ત્યારે પણ એ થયું, સુગબુગાટ આવે કે મીડિયાના કર્મચારીઓ જેવા સાંજ પડે, ડ્યુટી પૂરી થાય, કવરેજ પૂરી થાય, ઘરે જાય એટલે અટકાયત થાય અને પછી નવેસરથી નામું નખાય કે ક્યારે ગાંધીનગર જવાનું છે. પણ હિંમતને સલામ છે, એ ઈરાદાઓને સલામ છે તમામ યુવાઓના, શિક્ષિત બેરોજગારોના, કે જે વાર તહેવારે સરકારને યાદ અપાવે છે કે તમે જે વાયદો પૂરો કર્યો છે, જે કર્યો છે એ પૂરો કરવાનો બાકી છે. આજે જ પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન આવ્યું કે 24,700 શિક્ષકોની ભરતી કરશે. જો કે આ નિવેદન પણ નવું નથી, અગાઉ પણ અપાઈ ગયું છે અને સરકાર બાંહેધરી આપે છે તે પ્રમાણે ભરતી થશે. સાહેબ, બાંહેધરી તો ભરતી કેલેન્ડરમાં હોય. સરકારમાં એક પણ મંત્રી શું લખીને આપવા તૈયાર છે કે આટલી જગ્યા ખાલી છે, આ મહિનાના અંત સુધીમાં આ જગ્યા ભરાઈ જશે? સારા કામો માટે આચારસંહિતા કઈ રીતે? બાકી બાળકોને કોઈ સરકારી કાર્યક્રમોમાં સ્કૂલેથી લઈ જવા, હાજરી પૂરવા, ઉતારવા, તમામ કામોમાં તમે જોતરી દો છો, એમાં કોઈ વાંધો નથી. પણ જ્યારે નવા શિક્ષકોની ભરતી કરવાની વાત આવે ત્યારે વાયદાઓની ટીંગાટોળી થાય છે. સીધો જ સવાલ ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રીને છે કે સાહેબ, તમે સમજો છો કે શિક્ષણની સ્થિતિ ખરાબ છે. જેટલી ફીસ જે ભરે છે વાલીઓ, જે શિક્ષણ સરકારી ક્ષેત્રે બગડ્યું છે, જેટલી ફીસ સામે પહેલા ધોરણમાં ડોનેશન ઉઘરાવાય છે, આજે પણ આ વાસ્તવિકતા છે. પાયો જ મજબૂત નહીં કરો, શિક્ષકની ભરતી જ નહીં કરો તો પછી ગમે તેટલા વાયદા થશે, એનું કોઈ વજૂદ નહીં રહે. આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. સ્ટુડિયોમાંથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જોડાશે. ઉમેદવારો સાથે રમેશ ખડેપગે હોય છે. સ્ટુડિયોમાંથી જ આપણી સાથે ચેતનભાઈ ધામેલિયા જોડાશે અને પરેશભાઈ ભાટિયા જોડાશે, જે ટેટ ટાટના ઉમેદવાર છે. તમામનું સ્વાગત છે. ઉમેદવારથી શરૂઆત કરીએ. પરેશભાઈ, કેટલામી વાર ટીંગાટોળી થઈ અને કેટલામી વાર જે સરકાર તરફથી, મંત્રી તરફથી નિવેદન આવ્યું? કેમ કે વિધાનસભામાં પણ આજે મુદ્દો ગુંજ્યો કે ભાઈ સરકાર કહી રહી છે કે ભરતી કરશે, 24,700 શિક્ષકોની ભરતી કરાશે અને આચારસંહિતાને બધું જ હતું, અમે સત્તાવાર જાહેરાત કરી છે,
એટલે આ વાયદાઓ ઉપર ભરોસો છે નથી, એટલા માટે ગાંધીનગર ગયા. અને જ્યારે ટીંગાટોળી થાય ત્યારે એક ઉમેદવાર તરીકે જે લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યો છે બધી જ વસ્તુ કમ્પ્લીટ કરીને, તમને શું અનુભવ થાય? પરેશભાઈ, પરેશભાઈને અવાજ નથી પહોંચી રહ્યો, કદાચ ગાંધીનગર પહોંચી જાય તો સારી વાત છે. યુવરાજસિંહ જાડેજા, આજ સવાલ આપનો. ખાસ કરીને આ જોવા જઈએ તો આ શિક્ષક ભરતીમાં જ ઓછામાં ઓછી વખત 35 થી 40 વાર આ ટીંગાટોળી મેં જોઈ છે. કારણ કે આજથી બે કહી શકાય કે જ્યારે શિક્ષક દિવસ હતા ત્યારે શિક્ષક દિવસના દિવસે જ જ્યારે ગાંધીનગરની અંદર ઉમેદવારો આંદોલન કરતા હતા ત્યારે પણ એ ટીંગાટોળી કરવામાં આવી હતી. એના પછી બે આ શિક્ષક દિવસ જતા રહ્યા, 5 સપ્ટેમ્બર એ જતા રહ્યા, પરંતુ હજી સુધી આ ઉમેદવારોની ટીંગાટોળી બંધ નથી થઈ. અને તમે વાત ખૂબ સારી કરી, કારણ કે સારા કામમાં આચારસંહિતા ન નડવી જોઈએ. આ વાત 100% સાચી છે. તમે વિચારો, જીપીએસસી ને ભરતી કેલેન્ડર બહાર પાડવું છે, આચારસંહિતા નથી નડતી. જીપીએસસી ને ભરતી જે બંધારણીય બોડી છે એને ભરતી કરવી છે, આચારસંહિતા નથી નડતી. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ એની ભરતી અવિરત ચાલુ જ છે, અત્યારે પણ એનું રનિંગ અત્યારે ચાલુ જ છે, એને આચારસંહિતા નથી નડતી. હમણાં જ ગુણ સેવા પસંદગી મંડળે ઓર્ડર આપ્યો ફોરેસ્ટ વિભાગના, તો એને આચારસંહિતા ન નડી. પણ શિક્ષણ વિભાગને ખાલી શિક્ષણની ભરતી કરવી છે અને એમાં ખાલી પીએમએલ જાહેર કરવું હોય, એટલે કે પ્રોવિઝનલ મેરિટ યાદી, તો એમાં આચારસંહિતા નડી જાય. એટલે આ પ્રફુલભાઈ પાનસુરિયા જે વાત કરે છે એ મને સમજાતી નથી. બીજું, કુબેરભાઈ ડિંડોરે આજથી 1 મહિના પહેલા 16 જાન્યુઆરીના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું હતું કે અમે આ જે શિક્ષણ વિભાગની જે ભરતી છે એમાં 24,700 શિક્ષકોની ભરતી 1 મહિના પૂરું કરી દેશું. તો એમાં હવે 16 ફેબ્રુઆરીની જગ્યાએ આપણે 40 દિવસ જતા રહ્યા, હજી સુધી એ ભરતી નથી. એટલે મને એવું લાગી રહ્યું છે કે કુબેરભાઈ ડિંડોરનું જે ભરતી કેલેન્ડર છે ને એ 30 દિવસનું નહીં હોય કે 31 દિવસનું નહીં હોય, એ કદાચ મહિનાના વર્ષોના દિવસોનું એ ભરતી કેલેન્ડર હશે. કારણ કે એમાં તો કેલેન્ડર પૂરું જ નથી થતું. કારણ કે એક મને યાદ છે, કુબેરભાઈ ડિંડોરે જીએસટીવીના માધ્યમથી એવું કીધું હતું કે દર 15 જૂને અમે શિક્ષકોની ભરતી કરીએ છીએ, પણ એ 15 જૂન જતી રહી, હજી સુધી એના ટેન્યુરની 15 જૂન જતી રહી, ભરતી નથી થઈ. પછી કીધું દિવાળીમાં ભરતી કરી લેશું એ 24,700 શિક્ષકોની, જેમાં એને અલગ અલગ તારીખ આપી. તમે પણ એના તાજના સાક્ષી છો, 1/8, 1/9, 1/10, 1/11 રીતે તારીખ આપી, તો એમાં પણ તારીખો જતી રહી, ભરતી ન થઈ. પછી દિવાળી, તો દિવાળી જતી રહી, ભરતી ન થઈ. પછી એવું કીધું કે ભાઈ 1 મહિનાની અંદર ભરતી થઈ, 1 મહિનો જતો રહે, ભરતી ન થાય. દરેક વખતે ભરતીના નામે વાયદાઓના નામે ગાજર લટકી અને ટીંગાટોળી કરવામાં આવે છે. આજે તમે હમણાં બહુ સારો ઉલ્લેખ કર્યો કે ગૃહમાં મુદ્દો ગુંજ્યો, બરાબર, તો ગુંજવો જ જોઈએ. કારણ કે જોવા જઈએ તો શિક્ષણ વિભાગમાં ગયા વખતે 42,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. તો શિક્ષણ મંત્રી હિસાબ આપે કે ભાઈ એ 42,000 કરોડ ક્યાં વપરાણા. આ વખતે નવું બજેટમાં નવું લાવ્યા કે અમે 60,000 કરોડ વાપરીશું. તમે રિપોર્ટ કાર્ડ આપો ને. તમે શા માટે દરેક વખતે નવા વાયદાઓ આપો છો, દરેક નવા જુમલાઓ આપો છો? તમે રિપોર્ટ કાઢો. 5 વર્ષ તો તમારી સરકાર રહેવાની છે, તમને ભરોસો છે ને કે 162 છો, એટલે તો તમને એ રિપોર્ટ કાર્ડ આપો. તમારે બજેટ રજૂ કરવાની જરૂર જ નથી. તમારે 1 વર્ષમાં કેટલા શિક્ષકોની ભરતી થઈ, કયા વિભાગમાં કેટલી ભરતીઓ થઈ, અથવા તો કઈ રીતે કોને રોજગારી યુવાનોને આપી, ખેડૂતો પાસે તમે કેટલા વાપર્યા, અથવા તો બીજા ક્ષેત્રોમાં તમે કેટલા, રિપોર્ટ કાર્ડ આપવું જોઈએ. તમે રિપોર્ટ કાર્ડ તો આપતા નથી. તમે દર વખતે નવા ગાજર લટકાવી મૂકી દો. એટલે તમે શિક્ષણ મંત્રી નથી, યાદ રાખજો, તમે ગાજર મંત્રી છો. ગાજર વેચવાનું કામ તમે દરેક વખતે કર્યું છે. આજથી 2 વર્ષ પહેલા જ્યારે 2023માં તમે કીધું હતું ભરતી કરીશું, હજી એ ભરતી 2025માં પૂરી નથી. અને દરેક વખતે તમને જ્યારે કહી શકાય કે મીડિયા પ્રશ્નો પૂછે ત્યારે નવું ગાજર લટકાવી દો છે. એટલે શિક્ષણ મંત્રીની પદવી દૂર કરી ગાજર મંત્રીની પદવી ધારણ કરી લ્યો. ઓકે, એટલે કહેવાય કે 2023 તો વન ડે વિશ્વકપ પૂરો થઈ ગયો, T20 વિશ્વકપ પૂરો થઈ ગયો, ચેમ્પિયન્સ ટ્રોફી પણ પૂરી થઈ જશે, પણ ભરતી હજુ પૂરી નથી થઈ. અવાજ પહોંચી રહ્યો છે પરેશભાઈ? જી બિલકુલ. પરેશભાઈ, દરેક વખતે ટીંગાટોળી થાય છે, એક ઉમેદવારને શું અનુભૂતિ થાય છે? મુહૂર્ત પણ તમે બહુ સારા શોધો છો કે શોધવા જ જોઈએ. લોકતંત્રમાં એ હક છે દરેક વ્યક્તિનો કે સરકારને યાદ દેવડાવે કે તમે જ્યાં બેઠા છો એ અમારો અવાજ સાંભળવા બેઠા છો. વિધાનસભા સત્ર દરમિયાન જ્યારે ચાલુ છે ત્યારે અહેસાસ કરાવવાનો પ્રયાસ કર્યો કે સરકાર તમે જે કહ્યું હતું એ કરી બતાવો. તો તમારી દર વખતે ટીંગાટોળી થાય છે, ઉમેદવારની અંદરથી શું લાગણી હોય છે? આ પહેલી વખત તો થયું નથી. પરેશભાઈ? જી, ખરેખર આઝાદીના 75 વર્ષની ઉજવણી આપણે કરી લીધી અને શિક્ષણ કહેવાય ને તો ખરેખર એક બહુ કોઈ પણ રાષ્ટ્ર માટે મહત્વનો મુદ્દો છે. જો એનું વિકાસ કરવામાં આવે ને તો મને એવું લાગે છે
કે આપણે રાષ્ટ્રને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકીએ. પણ જે ગુજરાત રાજ્ય છે, જેને આપણે મોડેલ સ્ટેટ કહીએ છીએ, આ રાજ્યની સ્થિતિ અત્યારે એવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ રાજ્યની પ્રજા અને આ રાજ્યની સરકારી શાળાના બાળકો કાયમી શિક્ષક ની એક ઝંખના રાખે છે, પણ આ એક સપના જેવું આપણી માટે સાબિત થઈ રહ્યું છે. કેમ કે તમે વિચાર કરો કેટલો સમય થઈ ગયો છે. આજે ગુજરાતની શાળાઓમાં લગભગ 40,000 થી વધારે કાયમી શિક્ષકોની ઘટ છે, અને આ ભરતી કરવા માટે સરકારને ખબર નહીં શું વાંધે વચ્ચે નડે છે સમજાતું નથી, અને સતત 2, 4, 5 મહિને 6 મહિને ફરી ઉમેદવારો એક નવો આંદોલનનું તૈયાર કરે છે અને જાય છે. અને ત્યારે શું એમને સામનો કરવો પડે છે કે જ્યારે એમને એમ કહેવાય ને કે આતંકવાદીની જેમ એમની સાથે વ્યવહાર કરવામાં આવે છે, મહિલાઓ સાથે, બહેનો સાથે, દીકરીઓ સાથે, કે પોલીસ છે, જેમને તંત્ર છે એ ખૂબ જ દયનીય અથવા કહેવાય ને કે બહુ ખરાબ રીતે એમની સામે પરિવર્તન કરે છે. મારું કહેવું તો એવું છે કે શિક્ષણ મંત્રીને ખરેખર કહેવાય તો એમણે કીધું કે 24,700 ની અમે ભરતી કરવાના છીએ. ખરેખર આ બહુ ખૂબ મોટો આંકડો છે. હું એવું કહું છું કે ગુજરાત સરકાર એક એવું ઉદાહરણ સાબિત પૂરું પાડે કે આપણે 24,700 ની ભરતી ખૂબ સારી રીતે કરીએ, પણ તમે વિચાર કરો જ્યારે PML લિસ્ટ જાહેર કરવામાં આવે, મંત્રીઓ પોસ્ટ કરે કે પ્રાથમિક શિક્ષણ નું આપણે લિસ્ટ કરીએ, ત્યારે નીચે કોમેન્ટ તમે સોશિયલ મીડિયામાં સાહેબ વાંચો ને તો એવું કે ભાઈ અમને તમારા ઉપર વિશ્વાસ નથી, ભરોસો નથી, કે ભાઈ ફેંકુ મંત્રી છે કે ગાજર મંત્રી છે. તમે વિચાર કરો કે કયા લેવલ સુધી ઉમેદવારોને છે કે ભલે સરકાર એમ કહે છે કે અમે ભરતી કરશું, પણ ઉમેદવારોને હવે કોઈ એના ઉપર વિશ્વાસ રહ્યો જ નથી. કેમ કે એમણે એટલા અનુભવો કરી લીધા છે ને કે ખરેખર એમ થાય છે કે કોઈ ચાન્સ જ નથી કે આ ભરતી કરી શકશે એમ. અને દર વખતે જો મને એવું લાગે છે કે આટલા વર્ષો પછી પણ જો આપણે મૂળભૂત અધિકારો, મૂળભૂત ભરતી, રોજગારનો જે હક છે, શિક્ષણનો જે હક છે, એના માટે પણ જો એટલા આંદોલનો કરવા પડે, એટલા પ્રયત્નો કરવા પડે, તો મને એવું લાગે છે કે ખરેખર આવનારો સમય છે ને આ સમગ્ર ગુજરાત અને રાષ્ટ્ર માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. એના માટે સૌને વિચારવાની જરૂર છે. ઓકે, આત્મનિર્ભર ભારતનો નારો બહુ ગુંજે છે આજકાલ. આત્મનિર્ભરની જગ્યાએ વિકસિત ભારતની વાત આવી ગઈ, પણ શિક્ષણનો વિકાસ કેટલો? ધામેલિયાભાઈ, આ મંચ ઉપર બેસીને ઉમેદવારો સાથે વાતચીત કરી પત્રકાર તરીકે મારા માટે બહુ નવી વાત નથી. આ જ મુદ્દે અનેક વખત ચર્ચા થઈ ચૂકી છે, ગાંધીનગરમાં પણ ચર્ચા થઈ ચૂકી છે. સવાલ એના એ જ હોય છે, એન્કરના પણ, શિક્ષણ મંત્રીના જવાબ પણ એના એ હોય છે. હવે આ પ્રક્રિયા પૂરી કેમ નથી થતી અથવા સમયસર પૂરી કેમ નથી થતી, એનું કોઈ ઓફ ધ રેકોર્ડ પણ શું કોઈ કારણ મળે છે? કારણ કે આ તો જે મીડિયાને સ્ટેટમેન્ટ આપવાનું હોય, ઓફિશિયલી જે આપવાનું આપી દે, પણ ઓફ ધ રેકોર્ડ કોઈ કારણો મળે છે કે કેમ આ ધીમી પ્રક્રિયા, આટલી મંથર ગતિએ પ્રક્રિયા ચાલે છે કે જેમાં જે દરેક જાહેરાતોમાં સરકારની ગતિશીલ આપણે સાંભળીએ છીએ, એ ગતિશીલનું તો એકદમ જ વિરુદ્ધ પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે આ ભરતી સાથે શિક્ષકોની. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. આપણે રામ રાજ્યમાં રહીએ છીએ અને જોરશોરથી અયોધ્યાની અંદર આપણે રામને બિરાજમાન કર્યા, તો એ રામ રાજ્ય પ્રમાણે રામના વચનનું મૂલ્ય શું છે ને આપણે સમજી શકીએ છીએ. અને આપણે બધા તો રામમાં માનવા વાળા છીએ, તો મંત્રી સાહેબ તમારા વચનનું મૂલ્ય અને વિશ્વસનીયતા કેટલી? વારંવાર આવીને તમે વાયદાઓ આપો છો, વાયદા પછી વાયદા આપો છો, અને આજ સુધી એક વાયદો પૂરો નથી કર્યો, તો આમ રામ રાજ્યમાં તમારા વચનની વિશ્વસનીયતા કેટલી? ભરતીની જાહેરાત તો થઈ, એટલીસ્ટ 24,700, એ બી આંદોલનો પછી. હા, આંદોલનો પછી જ જાહેર. હવે સરકારને ટેવ પડી ગઈ, એટલે એટલી જ વાર આમાં ભરતી કરવામાં લાગશે. યસ, મને લાગે છે કે એટલી નહીં, એનાથી વધુ પણ વાર લાગી શકે. આ 5G ના જમાનામાં ડિજિટલ ઇન્ડિયાની વાત કરે ને, આમ 2G ની અંદર પ્રોસેસ કરી રહ્યા છે, અને આવીને કહે છે કે આચાર સંહિતા નડે છે. હવે આચાર સંહિતા કેમ ખાલી એક શિક્ષણ વિભાગને જ નડે અને કેમ બીજા વિભાગને નથી નડતી? આ ભરતી ધીમી થવામાં ફક્ત ને ફક્ત ખોટ હોય ને સાહેબ, તો એની નિયતની ખોટ છે. કારણ કાં તો મને બે જ કારણ દેખાશે છે. એક, સરકારને આટલી બધી સીટો છે એટલે સરકારને કોઈની વાત સાંભળવાની નથી, અને બીજું, જાણી જોઈને સાંભળવા ઉમેદવારોની વાતને માંગતા નથી અને સરકારી શાળાઓ બંધ કરીને પ્રાઇવેટીકરણ કરાવવા માંગે છે. કારણ કે સરકારી શાળામાં શિક્ષક નહીં હોય તો ઓટોમેટિક સરકારી શાળા બંધ થશે અને પ્રાઇવેટ શાળા શરૂ થશે. મને લાગે છે કંઈક ને કંઈક આ બે કારણો હોઈ શકે. અને માનનીય મંત્રીશ્રી, તમે વારંવાર આવીને વાયદા કરો છો કે ભરતી પ્રક્રિયા કરીશું ને આ મોડું થાય છે ને આ વિલંબ થાય છે, તમને ભરતી કરવામાં વાંધો શું છે? અરે મારા ગુજરાતનો બાળક એક શિક્ષણ મેળવી લે, શિક્ષિત બની જાય તો તમને વાંધો શું છે? તમને કદાચ ડર હશે કે ભવિષ્યમાં જો શિક્ષિત બની જશે તો એ સાચી નીતિને પારખશે, અમને મત નહીં આપે. શિક્ષણ મંત્રી શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિ છે, હું એ કહી રહ્યો છું. મેં બી ઘણી વખત એમની સાથે વાત કરી છે, રૂબરૂ કે ફોન ઉપર કે ઇન્ટરવ્યુઝ કર્યા છે, ત્યારે પણ આ એક સવાલ તો પૂછ્યો છે કે આ પ્રક્રિયા અમુક વસ્તુ કરી રહ્યા છે. ત્યાં પણ શું એક મર્યાદા નડે છે? આ મુદ્દો માત્ર શિક્ષણ મંત્રી પૂરતો નથી અથવા એના પૂરતો છે, એની મર્યાદાઓ છે.
કારણ કે શિક્ષણ સાથે સંકળાયેલા માણસને ખબર હોય છે કે જ્યારે શિક્ષક શાળાની જગ્યાએ કોઈ રેલીમાં હોય તો આ દેશના ભવિષ્યના ઘડતરને કેટલી મોટી ચોટ પહોંચે છે, અને એવી તો ઘણી બધી જગ્યાઓ ખાલી છે. તો એ મર્યાદાઓ શું તમને સમજાઈ રહી છે? કેમ કે તમે ઘડાયા હશો, બહુ ગાંધીનગરના ધક્કા ખાધા, બહુ ટીંગાટોળીઓ થઈ, બહુ ટીંગાટોળી થઈ, બહુ ઢસડ્યા, પણ મને એવું લાગે છે કે ભરતી કરવામાં એવી કોઈ મર્યાદા સાહેબ અત્યારે મને નથી લાગતી કે નડી રહી હોય. જો એની નિયત સાચી હોય તો એ તત્કાલ પ્રમાણે જો પીએમએલ રજૂ કરવું મોટી વાત નથી. અને પીએમએલ રજૂ થયા પછી ડોક્યુમેન્ટ, આમાં ઘણી પ્રોસેસ હોય છે. એક પીએમએલ રજૂ થાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, ફાઇનલ મેરિટ લિસ્ટ આવે, સ્થળ પસંદગી આવે, જિલ્લા પસંદગી આવે, અને આ પસંદગી કર્યા પછી એને નિમણૂક પત્ર આપવામાં આવે, પછી હાજર થવાની તારીખ આપવામાં આવે. આટલી પ્રોસેસ ફક્ત કમ્પ્યુટરની ક્લિક પર આ ડિજિટલ ઇન્ડિયામાં થઈ શકે તો સરકાર કેમ નથી કરવા માંગતી? સરકારના મગજની અંદર ક્યાં ખોટ છે? સરકાર કેમ શાળા અને શાળામાં શિક્ષકો મળે એ પ્રત્યે ધ્યાન દેવા નથી માંગતી? મને નથી સમજાતું. આસાન છે ભરતી કરવી, આટલી પ્રક્રિયાઓ છે, જો સ્ટેપ બાય સ્ટેપ કરવા માંડે. આ તો પીએમએલ આવે, જીએમએલ આવે ને પછી મહિનો ખેંચી લે, 1.5 મહિનો ખેંચી લે, અને 1.5 મહિનાની અંદર પ્રોસેસના નામે મીંડું. બીજા વિભાગોમાં કેલેન્ડર આવી જાય છે, તારીખ સહિત બધું આવી જાય છે કે આ તારીખે આ વસ્તુ થશે. અને અમે ગાંધીનગર આવ્યા છીએ તો ફક્ત રજૂઆત કરવા આવ્યા છીએ, અને એ પ્રજાના પ્રતિનિધિ તરીકે, શિક્ષણ મંત્રી તરીકે એને રજૂઆત સાંભળવી એની ફરજ છે. તો અમારી રજૂઆત સાંભળવાની જગ્યાએ અમને ત્યાંથી પાછા વાળી દે છે. અને એક શિક્ષણ મંત્રી કેવા હોવા જોઈએ જે એક શિક્ષણની વાત વિધાનસભામાં કરે કે અમારી શાળામાં શિક્ષકો નથી. આ તો અમે વાત કરવા આવીએ છીએ ત્યારે અમને ત્યાંથી તગેડી મૂકે છે, અને કેવી રીતે અને કેવા હાલ કરીને તગેડી મૂકે છે એ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, અને તમને પણ અનુભવ છે કે અમને કેવી પીડાદાયક યાતનાઓ કરાવીને આ લોકો. ઓકે, લાસ્ટ ટાઈમ એક બે બહેનો જે કદાચ તેની ચીસો કદાચ સરકાર સુધી પહોંચી જશે, પરંતુ એ ચીસો એ કહેવા માટે સક્ષમ હતી કે જે સિસ્ટમ આપણી છે એ સિસ્ટમ એટલી ગતિશીલ નથી, અને લાચારી, ઉમેદવારોની પણ લાચારી છે, દમખમ તો દેખાડી રહ્યા છે. યુવરાજસિંહ, હમણાં જ વિધાનસભામાં સરકારે આ પોલીસ ભરતી મુદ્દે સોગંદનામું રજૂ કર્યું. હાઈકોર્ટે કડક ટકોર કરે છે. એમાં પણ હમણાં જે પીએસઆઈનું બધું ચાલી રહ્યું છે, એટલે એમાં પણ કહ્યું કે અહીંયા અત્યાર સુધીમાં ભરતી થઈ જશે. હવે શિક્ષણના કિસ્સામાં આપણે આટલી બધી ડિસ્કશન કરી, આટલી બધી ચર્ચાઓ કરી, તકલીફ ક્યાં પડે છે મને એ નથી સમજાઈ રહ્યું. તકલીફ ક્યાં પડે છે? આધાર કાર્ડ અપડેશનમાં કે જે અત્યારે પ્રક્રિયાઓ ચાલી, સેન્ટરો બંધ છે, ઉભરાય છે. આપણે જો ડિજિટલની વાત કરતા હોય, કેમ કે એક સામાન્ય કિસ્સો આપીશ. યુપીમાં જે વિદ્યાર્થીઓએ નોર્મલાઇઝેશનનો વિરોધ કર્યો, એક જ શિફ્ટમાં પરીક્ષા, એ દેશ માટે કદાચ ઉદાહરણ હશે કે જો આ વિદ્યાર્થીઓ, આ યુવાઓમાં એટલી તાકાત છે કે સરકાર ફેર વિચારણા કરવા મજબૂર થઈ શકે, બદલવો પડ્યો યોગી સરકારને નિર્ણય. એ ગુજરાતમાં કેમ શક્ય નથી? કારણ કે બધા જ એક સાથે કહી રહ્યા હોય તો એ વાતમાં દમ છે, તથ્ય છે, અને આ તો જગ જાહેર છે. ગુજરાતની અંદર ઘણા સમયથી છે ને એક ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે. જે ગુજરાતનો યુવાન છે ને ધીરે ધીરે માઇકાંગલો બનાવી નાખવામાં આવ્યો છે. કારણ કે સત્તારૂઢ પાર્ટી છેલ્લા 30 વર્ષથી એકને એક છે, અને એકને એક પાર્ટી હોવાના કારણે જે સામે જે કોઈ પણ વ્યક્તિ લડત લડે તો એને ગમે એમ કરીને એને કે એને પ્રકારે ખતમ કરી નાખવાના કાવતરાઓ ચાલતા રહેતા હોય છે. વાત બીજી કે યુપીની અંદર જે ટેટની પરીક્ષા હોય કે યુપી પીસીએસની એક્ઝામ હોય, એમાં જે નોર્મલાઇઝેશન સિસ્ટમ સામે આવી, તો ગુજરાતની અંદર સીસીની પરીક્ષામાં, ફોરેસ્ટની પરીક્ષામાં, બીજી બધી પરીક્ષાઓમાં આજ સીબીઆરટી પદ્ધતિથી એમાંય નોર્મલાઇઝેશન પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવી, છતાં પણ એટલો ઉગ્ર વિરોધ ન જોવા મળ્યો જેટલો યુપી કે બિહાર બીપીએસસી એક્ઝામમાં કે યુપી પીસીએસની એક્ઝામમાં કે યુપી ટેટની એક્ઝામમાં જોવા મળ્યો. અહીંયા જે યુવાન છે ફટાફટ નિર્ણય બદલવો પડ્યો, સરકાર બદલવા પર મજબૂર કરી દીધા. ત્યાંના યુવાનોએ જે કહી શકાય કે જે નિર્ણય લેવામાં આવ્યા હતા એ નિર્ણયને પાછો પણ ખેંચ્યો, પરીક્ષા પદ્ધતિને પણ ચેલેન્જ કરી, અને એ નિર્ણય પાછો ખેંચીને જૂની જે પ્રક્રિયાઓ હતી એમાં એન કેમ પ્રકારે આ યુવાનોએ મજબૂર કર્યા. ગુજરાતનો યુવાન એ મજબૂર નથી કરી શકતો. આજે એન કેમ પ્રકારે પ્રયત્ન કરે છે, પરંતુ એ આક્રમકતા અને એ કદાચ કહી શકાય જુનૂન એ થોડીક, હું માનું છું કે વિદ્યાર્થીઓમાં એ ઉણપ છે, એટલા માટે એ મજબૂર નથી કરાવી શકતો. કેમ કે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી સત્તારૂઢ પાર્ટીઓ અને બીજું કે અધિકારીઓ જે છે ગુજરાતના અધિકારીઓ, એ અધિકારીઓમાં અને શિક્ષણ મંત્રી જે ભૂતકાળના શિક્ષણ સચિવ હતા એનું અને વર્તમાન જે શિક્ષણ મંત્રી છે એનું સંકલનનો મોટો અભાવ હતો. બીજું કે શિક્ષણ સચિવ તો શિક્ષણ મંત્રીનું માનતા જ નહોતા. ગમે એમ કરીને શિક્ષણ સચિવને ધાર્યું હોય એ જ કરી બતાવતું. એક સમાચાર જ્યારે મળ્યા હતા, હું ન બોલતો વિનોદ રાવ, અને જ્યારે શિક્ષણ મંત્રીની ઓફિસ, એક સમાચાર ચાલ્યા કે તે દિવસે અમે ખુદે વિચાર કર્યો હતો કે સચિવ કદાચ બેસે. તે દિવસે એમને કોઈ કારણોસર ડિબેટમાં બેસવાની ના પાડી કે શિક્ષણ વિભાગની ઓફિસથી, શિક્ષણ મંત્રીની ઓફિસથી કોઈ ભરતી માટે કે કોઈ વસ્તુ માટે લેટર જાય છે, પણ રિસ્પોન્સ નથી મળતો.
એટલે આ બધી પ્રક્રિયાઓ પણ જવાબદાર હોય છે બધી પડદા પાછળ. પ્રક્રિયાઓમાં અધિકારી રાજ ચાલે છે. તમે કીધું કે કેટલા સમયથી આ બધી ભરતીઓ, તો અધિકારીઓ મોટા ભાગે આ બધી જ પ્રક્રિયાઓ જે ક્યાંક ને ક્યાંક ખોરંભે ચડીને બેઠા છે. જે ચેતનભાઈ વાત કરી કે એક ક્લિક થી દૂર છે, એ ક્લિક કરીએ તો બધું જ પ્રોસેસ પૂરી થઈ જાય, પણ અધિકારીઓ ક્લિક કરવા જ નથી માંગતા. એ કાચબા ગતિએ ગોકળ ગાયની જેમ આ બધી જ પ્રક્રિયાઓ ચલાવે. આ ભરતી ક્યારે થઈ? હવે હું તમને કહું કે સરકાર તો નેતાઓ ચલાવે છે ને, અધિકારીઓ થોડા ચલાવે એ છે. વાત તમારી ભૂલ થાય છે. કારણ કે અત્યારે વર્તમાનની જે સરકાર છે એ અધિકારી રાજથી ચાલે છે. કારણ કે અધિકારીઓ કે એટલું નેતાઓ પાણી પીવે છે. કારણ કે 4-5 આપણે નેતાઓ જોઈએ છે જે ટીવીમાં આવીને બોલે, કહી શકાય કે મીડિયામાં આવીને ક્યારેક બોલતા હોય, બાકીના બધા જ નેતાઓ જે અધિકારીને પૂછીને ચાલે છે. એને પોતાની જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટના પૈસા ક્યાં વાપરવા કે કઈ રીતે કરવું એની ગતાગમ પડતી નથી. કારણ કે બધા જ જે ઓલા સિમ્બોલિક નેતા જે છે, જે એક સિમ્બોલ ઉપર છૂટે ન હોય, એને કશી જ ગતાગમ પડતી નથી. એટલે અધિકારી એ ગમે એ રીતે પોતાનું રાજ ચલાવે છે. ગુજરાતની અંદર અધિકારી રાજ ચાલે છે. આ બાબુ રાજ છે, બીજું કશું જ નથી. અને હવે શિક્ષણ વિભાગમાં વાત કરું તો શિક્ષણ વિભાગમાં પરિસ્થિતિ આ જ છે. કારણ કે VSK ની અંદર હોય કે અલગ અલગ જે વિભાગો છે એમાં પણ અત્યારે અધિકારી રાજ ચાલે છે. અને આ બધી જ જે પ્રોસેસ છે ને એ કાચબા ગતિએ ચાલે છે. તમે તો પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડનું ઉદાહરણ આપ્યું ને, તો આખું પ્રોસેસ એ કહી દેવામાં આવી કે ભાઈ હાઈકોર્ટની અંદર ક્યાં પહોંચી છે, કઈ પ્રક્રિયા, કેટલા સમયમાં નવી ભરતી ક્યારે આવશે, બધું જ કહી દીધું. પણ અહીંયા તો જીતુભાઈ વાઘાણીની ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય એની ભરતી આપણે જીતુભાઈ પૂરી કરે, જીતુભાઈની ભરતી હોય એમણે કુબેરભાઈ પૂરી કરી. હવે કુબેરભાઈની ભરતી કોણ પૂરી કરશે એ તો આપણે કઈ જાણતા નથી. કારણ કે નવા શિક્ષણ મંત્રી કોણ આવે ને એ આપણને તો ખ્યાલ નથી. ચલો, એ તો સરકારનો વિષય છે, શું બદલે. પણ આમાં જ્યારે નેતાઓ અને અધિકારીઓની વાત આવે, એક લડાઈ ત્યાં ગીર સોમનાથમાં પણ ચાલી રહી છે. એક પૂર્વ સાંસદ અને કલેક્ટર વચ્ચે, એક તીર અહીંથી છૂટે, એક તીર અહીંથી છૂટે. પણ આ તીરમાં પીસાય છે કોણ, એ પણ એક સવાલ છે. પરેશભાઈ, છેલ્લો સવાલ આપને. આ બધી જ પ્રક્રિયાઓ શું ઉમેદવારની સમજ બહાર છે, લોકોની સમજ બહાર છે, કે પછી કોઈને કંઈ ફરક જ પડતો નથી, સિવાય કે ઉમેદવાર જે ભોગવે છે એનો પરિવાર ભોગવે છે? કે ગાંધીનગરમાં તો આંદોલન થયા કરે, ટીંગાટોળીઓ થયા કરે, ભરતીઓમાં મોડું થયા કરે, આ એક માઇન્ડસેટ બની ગયું છે કે નહીં? આ વર્તમાન સમયની વ્યવસ્થા છે, આની સામે તો કોણ બોલશે? જી બિલકુલ, મને પણ હવે કદાચ એવું જ લાગે છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જે સરકારી ભરતીઓનો જે માહોલ ઉભો થઈ રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક લગભગ મોટા ભાગના લોકોને મને એવું લાગે છે કોઈ ફેર પડતો નથી. કારણ કે તમે જેમ ઉદાહરણ આપ્યું એમ કે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપણી સામે છે જ, કે જો યુવાનોની અંદર તાકાત હોય, જે હક ભોગવનારા લોકો છે એની અંદર તાકાત હોય, તો હક જે આપનાર છે એમને ખરેખર ઝૂકવું પડે. પણ ક્યાંક ને ક્યાંક હું પણ એ મહેસૂસ કરી રહ્યો છું એક યુવા તરીકે કે ક્યાંક ગુજરાતમાં ધીમે ધીમે એવો કહેવાય ને, યુવરાજસિંહે કીધું માઇક કાંગલાનો જે માહોલ બનતો જઈ રહ્યો છે. પણ અંતે તો ભોગવવું જે ખરેખર હકદાર છે, જે મહેનત કરનારા છે, એ ઉમેદવારો અને એમના પરિવારો છે એમને જ ભોગવવું પડે છે. બીજા મોટા ભાગના લોકોને આ બધી વ્યવસ્થાથી કોઈ ફરક નથી પડતો. પણ એક બહુ સરસ વાક્ય છે શિક્ષણને લગતું કે ભારતનું ભાવિ આ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે, પણ એ ઘડનાર જે ઘડવૈયા છે ને એની સ્થિતિ ખરેખર ગુજરાતમાં ખૂબ જ દયનીય અને ભયંકર છે. જો સૌ સાથે મળીને આવા વિષય ઉપર અથવા આવા મુદ્દા ઉપર વધારે જાગૃત નહીં થયા. અને હું તો કહું કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે એવું કહ્યું છે કે દર વર્ષે અમે પરીક્ષાઓ લેશું, દર વર્ષે ટેટ લેશું, દર વર્ષે ભરતી કરશું. તો ખબર નથી પડતી કે એવા કયા કારણો છે સરકાર પાસે કે ભરતીને ગમે એમ કરીને છેલ્લા 2 વર્ષ થઈ ગયા ટેટની પરીક્ષા લેવાની 2023માં, હવે 2 વર્ષ પહેલા ટેટ લેવાની અને હજી ભરતી થઈ નથી. અને આ જે ગતિએ કાચબાની ગતિએ ભરતી ચાલી રહી છે એ પ્રમાણે જોતા 11-12 ની ભરતી થાય, 9-10 ની થાય, 6 થી 8 નો એ ખૂબ ઘણો સમય લાંબો ખેંચી લેશે. પણ મને પણ એ જ નથી સમજાતું કે આ તમામ જે વ્યવસ્થા કહેવાય ને કે બગડી રહી છે એને સુધારવા માટે કોણ જવાબદારી લે અને કોણ આગળ આવે. ખરેખર યુવાનોને વધુ જાગૃત કરવાની જરૂર છે. અને ખાસ કરીને જો શિક્ષણ વ્યવસ્થાને સુધારવામાં આવે ને તો આ તમામ પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે. પણ એ જ વ્યવસ્થાને સરકાર બગાડવાના ઉપર છે. અને ખાસ કરીને મને બીજું કારણ પણ એ જ લાગે છે કે આ જે ખાનગી શાળાઓ છે ને મોટા ભાગના રાજનેતાઓ સાથે જોડાયેલી છે. એ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે જ સરકારી શાળાઓના તંત્રને ડામાડોળ કરવા માટે એક અધિકારીઓ તરફથી અથવા સરકાર તરફથી હંમેશા મને એવું લાગે છે કેટલા સમયથી પ્રયત્નો રહ્યા છે કે આ ભરતી ના કરવામાં આવે અને સરકારી તંત્રને, સરકારી શાળાઓને એ કહેવાય ને કે બગડવાની સ્થિતિમાં મૂકી દઈએ તો કદાચ ખાનગી શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે.
પણ ક્યાંક ને ક્યાંક સૌ સાથે મળીને જો આ તમામ બાબતો ઉપર વિચાર કરશું અને આગળ વધશું તો જ કદાચ આ ભરતી પ્રક્રિયા છે એ સમયસર પૂરી થઈ શકે છે. હજી પણ કહું છું કે સરકારને મારા તરફથી એક જ મેસેજ છે કે તમારામાં એ છે ક્ષમતા. જો તમે ચાહો ને તો 24,700 ની ખૂબ જ સમયસર તમે ટાઈમ ટેબલ જાહેર કરો, તમે દરેક ત્યાં સુધીમાં નિમણૂક પત્ર આપશો, ક્યારે જિલ્લા પસંદગી માટે બોલાવશો, ક્રમિક ભરતી સમય સાથે શરૂઆત કરો. કઈ એવા કારણો નથી જે તમને રોકી શકે. આજે તમે એવું કહો છો કે આપણે વિકસિત ભારત બનવાના છીએ, તો મને એવું લાગે છે કે તમારામાં એક ક્ષમતા છે, તમે કરી શકો છો પણ તમે કરતા નથી. એના માટે મને એવું લાગે છે કે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવા જોઈએ. ઓકે, કેમ સરકારને પણ સવાલ છે કે કેમ યુવાઓમાં આ પ્રકારનો મેસેજ જઈ રહ્યો છે? એવું નથી, આ મંચ ઉપર સત્તા પક્ષમાંથી કોઈ પ્રવક્તા નથી, નહીં તો સવાલ પણ એટલા ધારદાર હોય. અને જ્યારે કમ્યુનિકેશન હોય બંને તરફ સવાલ થવા જોઈએ. સવાલ દરેક વખતે એક જ હોય છે, સાહેબ તમે વાયદાઓ કરો છો વાંધો નહીં, સક્ષમ છે સરકાર, નંબરના હિસાબથી બધી જ રીતે મૃદુ અને મક્કમ બધા જે વિશેષણો લગાવી દો, પણ સમયસર એટલીસ્ટ જે પાયાનું ઘડતર કરે છે શિક્ષકો, જો આ પ્રક્રિયા બધી પસાર કરીને 2 વર્ષથી જો રાહ જોઈને બેઠા હોય તો એ ગુજરાત માટે ઠીક વાત નથી. ગુજરાતથી જે મેસેજ જાય છે દુનિયા સાંભળે છે, આ વર્તમાન સમયમાં કહે છે ને, તો શું ગુજરાતમાંથી એવો મેસેજ જાય છે કે અહીંયા શિક્ષકોની ભરતીના કોઈ ટાઈમ ટેબલ નથી, કોઈ ચોઘડિયું નથી? અપેક્ષા રાખીએ સરકાર આ સૌની છે, જે સરકાર ગાંધીનગરમાં બેઠી છે, આવતી વખતે સ્વાગત ટીંગાટોળીથી ન થાય, ચર્ચાથી થાય, અને ચર્ચાના અંતે જે શક્ય છે એટલું પ્રામાણિકથી કહી બતાવે કે નહીં, ભરતી આટલા સમયમાં કરવાની છે. તો કદાચ યુવાઓ પર જે આટલી જવાબદારી છે અથવા તો યુવાઓ જે ભરોસો ગુમાવી રહ્યા છે, જે ઉમેદવારે વાત કરી, કદાચ તેના માઇન્ડસેટમાં પણ થોડો બદલાવ આવશે. આ જ અપેક્ષા સાથે ધન્યવાદ ત્રણેય ખાસ મહેમાન જોડાયા, અને અપેક્ષા રાખી કે વહેલી તકે ચોઘડિયું આવે, જે ચોઘડિયાની રાહ હજારો વિદ્યાર્થીઓ ઉમેદવારો જોઈ રહ્યા છે. નમસ્કાર.